જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે થોડુંક ઘરનું કામકાજ થયું છે અને થોડુંક છે બાકી, અને થઈ ગયા છે એ તૈયાર. અને આજે અમારા સાગરભાઈની હગાઈ કરવા આવે છે, એટલે કે મારા કાકાનો દીકરો ભાઈ છે, અને અહીંયા મેટોડા એટલે કે અમારા ફઈને ત્યાં આવે છે. તો અમે થઈ ગયા તૈયાર. તો હાલો મિત્રો, તમે પણ સગાઈમાં. આજે બહુ તૈયાર થવાનું નથી, કેમ કે આજે જઈને કામે ચડવાનું છે, એટલે એવું છે. અને બાકી તો જવાનું હોય ત્યારે વધારે તૈયાર થવાનું હોય, આવવાના હોય ત્યારે તો હાલે માપે માપે થઈ જાય. તો હાલો તમે બધા પણ સગાઈમાં આવજો, જરૂરથી વિડીયો જોજો. અને આજે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે, એટલે કે સગાઈની તારીખ છે, એટલે એવું છે. એટલે વિડીયો બનાવવાનો ટાઈમ રહેશે તો બનાવશું અને મૂકશું. બાકી તો સગાઈમાં જ આજે સહી વિડીયો ચાલો તમે બધા કરી લો. આવો આવો આવો, પાછી ક્યારેક હું કરી હી તૈયાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે સીધા ઉપર જ વઈ જાય, એટલે આ બાયુનું વિધિ. જય શ્રી કૃષ્ણ. 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 કેમ બાકી ભાઈની હગાઈની બહુ તમને સાગરભાઈ આવડી હગાઈ મેરન કરી એવડા કોઈ હગાઈ મેરન નથી એટલે તો કા ખેલો આઈ રાખી જય શ્રી કૃષ્ણ. એ લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અમારા ભાભીમાં. મંજુમા એ મંજુમા આ કી માર મોટીમાં ખોવાઈ ગઈ છે. મોટીમાં ના ખોવાઈ ગઈ. દેખો જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હું આ વિડિયો આમ કીધી ના હું કો આ કોકા વારો આવે તો યાર શિલ્પા બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે તાકો નીકળી છે જારો આસા આ બાજુ મે આ બાજુ નો લીઓ કટકા કટકા ઉતારું તાલે કાખું એક આડો આખો ઉતારી લેજો ભલે ને કટકા થાય ને વાંધો નહીં. તો હું જોડી ઈ તો એન્ડિંગ કરી ઉભે રહે તું ન્યા રે મેં જ દેજે ન કાલવા ડિસ્ટર્બ ચીજુ આમાં જોજો. હારી પકડો વિશાલ ભાઈ તમે. પગે લાગી ગયો બે પેલા અને પછી મૂર્તિ નવા પછી માતાજીને દીવો હવે કે મારાથી તને જો પાઉં લાય આપણે સેન્ડ કરી દે બ્લોક માઉસ ભગવાન તમને સુખી રાખે. કાજલ જા તમે બડા
જેઠાણીમાં છે બાપ મારે પગી લાગુ છું તો આ તો સાલા ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં આશા વઈ જવલ બાજુ આશા ને કેમ આમ થઈ નીંદર આવે અમાર કોરાલ કે તાલે કર્યું હાથ તમારે કરવાનું હાલો રેડી પગે પેલી વાર લાગ્યું બીજી કોઈ નથી યો માં રેડી રેડી કોઈ દેખાડવાની ઉપાધિ નહીં પૈડા ને તો વિડીયો ઉતાર લીધો કોઈ એવું છે હા હા અહીં રાખ દે ઓલી કોઈ એ લબડ તબડ બી ના ઉના કે એમ જ હોય ને તો અહીંયા જેઠાણી થાવ હેલ્પ હશે કઈ ઇનતા ભટકાની ઉભી તારે વિખાઈ ગઈ ખબર ના પડે અને ઉમે તમે સેટ જ જાવ કરાવી દે આપણે પેલે આવ્યા હોય તીન થાય કીધી કોટી આવ્યા રાઈટ છે ને બોલાવે તમને કપડા ન ભરાવે ઘરના કામ જ જરાય ના પડે એમ તો આ દરવાજો દેવાય છે ને કઈ ક્યાંય ના પિન જરા એના કલર હરી જાય ને એટલે નહીં કાઢો ને ને હા તો રડાડી દયો ને ખાલી ઓર્ડર દે ના પહેરાવી હોય તો આખી પહેરવી એક મિનિટ રસ હાલો હવે તું જાય એક મિનિટ એટલે વારો આવી જાય એક એક પગમાં પહેરાવો બેબી બંગડી ખોલી ફોટો પાડ લેવો દાણો ઓઢાડી હાલો રેડી બસ હાલો રેડી મેં આખું બોક્સ લીધું કેટલા ભેગું રહેવું બીજા દેતે કે ના દેજો
પાડવા જો કરી આમાં બાહુ પાડવા ઈ એક ના પડે દે હાલે એવું હા એક પાડવો એક એક ના ભરાઈ એનર્જી આવી થોડી પાસે દેરાણી એમ ને આ ત્રણે ભેગી ઉભી જાય પાણી દઉં બેન પાણી પી તે ઉતરો હાલ મૂકી આવજે પાણી સાચું મૂકી દો વાહ મૂકી દો ને આ કરવાનો ઓલા બે બંધ કર્યા આકડિયા હા બંધ કે સોનલ બેન અમાર બાજુ એના જેવા પછી અમારે નહીં આવે આગળથી સોનુબેન બહુ આવતા કરી હોતી આ બધી બેનો વચ્ચે રહી ભાભી તમે જોઈ લીધો કાલ સોનલબેન વિડીયો હે ને હા તું ઊભી જા જો આ બધું અમારું પિયર ફેમિલી છે અલ્પાબેન દીદી છે જો તઈ સ્ટોરી બનાવવા માંડ્યા સાહેબ અમારા ભાઈ ની હગાઈ થઈ ગઈ એટલે અમને હરખ તો કઈક અલગ જ હોય ને આયડો ભાઈ ના વાત ના એવું ના આ આપણે લઈ ઉતાહણી આવી ગઈ છે હા એટલે છે ને કાય હોય એની ના અત્યારે મુરત છે તો હસવાઈ જઈને બે થઈ જાય ને છોકરી દઈવાઈ દીધા આઈલો ઓ હે જો બે સાસુ હવે મી તો ગમતી વાર લીધી હમણાં લે જો આજે અમારે એંગેજમેન્ટ એનિવર્સરી છે તો આજે આ અમારે હે ને આ બાજુ હાળ્યું થાય મારા ઘરવાળાની મારી બેનું છે બધી પાર્ટી માંગતી હતી ને મારા ઘરવાળા એ જોઈને લઈ દીધું ઈ જો આવી પાર્ટી દીધી 5 રૂપિયા વધારી દી એવા છે ના હો આ રાધિકા બેન ને ઈ બેન તો બે બેનું છે એની એટલે ઈ બે બેનું છે જો આ હાળી છે પછી અહીંયા ઈ લાઈનમાં આ બધી હાળ્યું અને આ મારા આશાબેન તમે તો સામું જોવો હવે બધાને ખબર પડી કે આશાબેન કેટલા દીએ વાલમબેન ના ઘરે આવ્યા બીજો દૈરન ખાલી સાત પીવરાયો જોઈ બેઠા એ તો કહું ખાલી સાત પીવરાયો નાસ્તો કઈ કરાયો નથી હજી અમારા રાણા સાહેબ મોબાઈલમાં ગેમ રમે છે ગેમ અત્યારે મહેમાન હોય તો ના રમાય આ અમે પૂછીને ગયો ને એને ટેકામાંથી સોરઠિયામાંથી ભરી બોલવું પડે વિડિયો ચાલુ કઈક તો કેવું ને કા થંબનેલમાં કઈ કામ કરો લાગવું જોઈએ ને રાણા સાહેબ ઉભા એમ જો એંગેજમેન્ટ એનિવર્સરીમાં આજે અમારા રાણા સાહેબ પાસે એમની હાર્યું એ બધી પાર્ટી માંગી તો પાર્ટીમાં આવું ખવડાવ્યું છે પણ એમાં એવું છે જો તમે બધા દાંત કાઢશો કારણ 5 વાળી ને 10 વાળી કોથરી ખવડાવી દીધી પણ એવું હતું કે જો સવારમાં વહેલા આવ્યા હતા અને પછી પાછા વહેલા આવી અને તરત જ હગાઈ કંકુ પગલાને મુહૂર્ત થાચ્યું 5 વાગે એ લોકો પૂગી ગયા હતા એની પગલે કંકુ પગલાને મુહૂર્ત થાચ્યું પછી એ બધું કરી લીધું અને પછી હગાઈ જલ દેવાનું ને એ બધું ચા પાણી કરી અને પછી ત્યાંથી નીકળી ગયા તો ભાઈ કે હાલો તમારા ઘરે જઈ પછી કેમ કે રાતે વહેલા નીકળ્યા હોય ને એટલે પછી જવાનું થઈ જાય મોડું એટલે બધાને લાગી હોય ભૂખ એટલે સવારમાં 8 વાગ્યામાં નાસ્તામાં અહીંયા તે કંઈ જડે નહીં અચાનક અહીં આવ્યા રાણા સાહેબને બાપુને બધા સૂતા હોય એટલે પછી એ ઉઠાડ્યા એને બધાને હું વહી ગઈ હતી વહેલી એટલે હું એક જાગતી હતી કોઈ જાગતા નહોતા હું પણ ત્યાં હતી એટલે નાસ્તાની કંઈ સગવડ ના થાય એટલે પછી હવે તૈયાર પડીકા ચાલુ કર્યા આસાન પાર્ટી પૂરી થઈ ગઈ હવે આસાન પાર્ટી ના મળે આ ચાકર પણ પકડજો
સાગરબેન ફોન કરી દો. હા ઓલી કરવા આવવાની કિશનભાઈ હાલો જમવા. આવવાનું હોય ભાઈ દિયા જવું હોય કલર ઉડાડજો તું કિશન આ શીતલનો ભાઈ રહ્યો ને એ આવવાનું એટલે મને ફોન આવ્યો હું આવું છું. ના અમારે વાત થઈ મને પણ વાત થઈ જ હોય ઇન્સ્ટામાં લાઈવ હોય ને એટલે અમને રગા જોઈએ અમે કિશનને ખબર વગર હોય જ નહીં. મને મોડી ખબર પડે કિશનને પહેલા હોય ના મેં હમણાં આવતું કે હમણાં હોળી ઉપર કામ મારી બેનું આ ભાભીમાં પછી આ બેન આશાબેન અમારા આશાબેન છે જોયું. પ્રિન્સી ખાવા તો બોલાય કોક ને. આજ નહીં બોલે. હાલો જમવા. તો બેસી જઈશ બધા જમવા. જેને ભૂખ લાગી ગયા અમે પાછળ હતા રહી ગયા. ભૂખ લાગી છે જોરદાર. હવે ખાવા માંડી. મહેમાનનો દૈરો બધો જાય અંદર બેઠા. પછી પાછા આવ્યો થોડોક. હાલો આવી ગયો. આશા કાજલ આવી ગઈ આવજો.